હાલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં જ છો? હું પણ મજામાં છું. તો જય માતાજી, જય રામાપીર બાપા, અને તમારું પણ સ્વાગત છે અમારો બોલતો ગુજરાતી ચેનલમાં. તો આજે તમને મસ્ત મજાનો બ્લોગ એટલે કે હઠીલા નગરી કે જ્યાં 400-500 વર્ષ જૂની વાવ છે અને હઠીલા નગરીનો ઇતિહાસ તમને દેખાડવાનો છે. તો ઠેઠુડી વિડીયોમાં બનાવી દો. જય માતાજી, જય રામાપીર. અને હું ને અમારા મહેશભાઈ બધા થઈ ગયા છે ત્યાર ને જો ગાડીમાં બેસી ગયા છે અને અમે જઈએ છીએ. ક્યાં જવું છે આપણે? હઠીલા નગરી. હઠીલા નગરી. તો તમે પણ હઠીલા નગરી જોઈજો ને અમારા વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. જય માતાજી. તો જો મિત્રો, અત્યારે અમે પગી ગયા છીએ ખાલ પર અને અમારે એક અહીંયા ભાઈ બનાવવાનો છે. તો એ આવે છે તો મેં કીધું એને આપણે શૂટિંગમાં લઈ લેવી. જય ભોળાનાથ બાપુ. જય ભોળાનાથ. કેમ છે? સારું હો. તો આપણે જવાનું છે હઠીલા નગરી. હાલો હાલો, જવાનું જ હોય. તો જો અમે એક જણા હતા એ વંડા ઉતરી ગયા છે અને આ ભાઈ બંને છે એ જો અહીં ભેગા થઈ ગયા છે. એટલે હવે અમે જઈએ છીએ હઠીલા ને તમને દેખાડવાની છે હઠીલા નગરી. જય માતાજી. તો જો અહીંયા અમારા બાપુ બેસી ગયા છે ને એમને કાનભાઈ પણ મળી ગયા છે. આવી બધા મિત્રો જાય છે લગ્ન કરવા. ક્યાં જવું છે? લગ્નમાં જવું છે કેનેડા. ઓલા ભાઈ ને વધાવવાનું છે. તમારે લગ્ન કરવા જવાનું છે? એ ગાડી લઈને માંગી ગાડી લઈને જવાનું છે લગ્ન કરવા. માંગી છે ને સાચું કહેજો. કાયદેસર કાગળિયા બતાડો. કાગળિયા નથી જોવા. કાયદેસર ઘરની ગાડી છે. તો તમારે બ્લોગ ઉતારવા થવાનું? લગ્નમાં જવું. લગ્નમાં જવાનું છે. તો અમે જઈ હઠીલા નગરી. હું ને બાપુ ને બધા જો. હા ને હું તમે આવી એના તો એ ભાઈ બાદશાહ છે. બધું માંગ્યું પ્યારી. એ તો બાદશાહ છે. અમારે ભાઈ ભાઈ મોડું થાય. માંગેલું નથી તમારે ઘોડા કાઢી કપડા મોડું થાય. ક્યાં જવું? મોડું થઈ જાય. જવું પછી ત્યાં ક્યાં શૂટિંગ ઉતારવા નથી દેતા સાંજે એમ કહે છે. હઠીલા પૂગવા આવ્યા અને રસ્તામાં આવી ગઈ છે ભેહું ને હવે થઈ ગઈ છે ટ્રાફિક. કારણ કે એના કાંઈ આપણે પગી એક ગઈ નહીં. આ ભાઈ બંધ. હાલો મિત્રો, જો અમે હઠીલા નગરી પૂગી ગયા છે. એવી આ જોઈ લો. તો હાલો મિત્રો, અત્યારે અમે અહીંયા પગી ગયા છીએ હઠીલા. અને હઠીલા અહીંયા એક જૂની વર્ષો જૂની વાવ છે. તો એ તમને વાવના દર્શન કરાવી અને ત્યાં સાઉન્ડમાં પણ બેઠા છે. તો એ સાઉન્ડમાંના પણ દર્શન કરાવી. તો બ્લોગમાં ઠેઠ સુધી બના રહીજો અને કેવો લાગ્યો પછી કોમેન્ટ કરતા રહીજો. અને ફોટા અલાઉડ નથી, પાડવા નથી દેતા ફોટાને, શૂટિંગ ઉતારવા દેતા. એટલે તમને આ હઠીલા નગરી જે વાવ અહીંયા વર્ષો જૂની કે રાજાશાહી વખતની જે રાજાશાહી વખતની છે ને, હા એ વાવ છે. એ વાવના દર્શન કરાવીને અત્યારે એ વાવ આખી ભરેલી છે. તો આ તમને આ સાઉન્ડમાં અહીંયા બેઠેલા છે અને મસ્ત મજાનો અહીંયા શણગાર પણ સજાવેલો છે. મંદિર નાનું એવું છે પણ બહુ મજા આવે એવું છે. તો હું તો દર્શન કરું, તો તમે પણ દર્શન કરી લેજો. અને અહીંયા મંદિરની માથે ઉપર પણ એક માતાજી હોય કે જે હોય બેઠેલા છે. તો એ બહુ ખબર તો નથી પણ છે ખરા એ યાદ છે. અને બહુ આ મંદિરે મસ્ત મજાનું શણગારેલું છે, જોઈ લો. વાયમાં ન પડી જતો. હા ડબુક દઈને. નહીં ત્યાં નથી જવું. કાચબો પાણીમાં તો હોય પણ આ તો દાદરા છે ને અહીંયા છટકેથી આવ્યું હોય છે. હે બાબુ? જોઈ લે મિત્રો, તો મસ્ત મજાની વાવ છે. 2-3 તો દરવાજા લાગે એવું લાગે, બંગલો બનાવેલું હોય એવું. જૂના જમાનાની છે. વર્ષો આમાં હા તો ઓછું થઈ ગયું છે. હા અત્યારે તો ઓછું થઈ ગયું છે. અને સોમાહામાં વાવ આ લગી ભરેલી હોય, આ દાદર લગી પેલા આખી એમને ભરેલી હોય. સોમાહું થઈ જાય ચાલુ વરસાદ આવે. હા ઊંડી કેટલીક છે બાપુ? ઊંડી તો ઘણી છે. ઊંડી ઘણી છે. તો આ બહુ વર્ષો જૂની છે. આટલી વાવ જ નથી, આગળ કૂવો પણ નથી. કૂવો હોતે છે? કૂવો છે. તમને જે સામું દેખાય છે ને ત્યાંથી આમ વળો પછી કૂવો હોત નથી. તો આ તો ઓલા ક્યાં ઘડે બહુ ગજબનું છે હો મિત્રો. અમે આવ્યા હતા વારાહીમાનું જે મંદિર છે ને ત્યાંનો બ્લોગ બનાવવાનો હતો પણ ત્યાં ફોટા અને શૂટિંગ અલાઉડ નથી, ત્યાં નથી બનાવવા દેતા. તો મેં તો આપણે અહીંયા આવ્યા છીએ તો આ વર્ષો જૂની વાવ છે હઠીલા નગરી કે અહીંયા. અને પેલા હઠીલા નગરી કહેતા ને બાપુ? હઠીલા નગરી. હઠીલા નગરી કે આ પેલા અહીંયા આ હઠીલા નગરી હતી.
એટલે અમે અહીંયા આવ્યા છીએ ને આ બહુ વર્ષો જૂનો ઇતિહાસ છે આનો. પણ હવે અહીંયા જો આડે કોક આપણને વડીલ મળી જાય અને ઇતિહાસ કહે તો ભલે આગળ તમને સંભળાવી. અને જે ઉપરથી પણ તમને અહીંયા વાવ બતાવવાની છે, કેવો મસ્ત મજાનો નજારો આવે છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. જય માતા. વાય વાય હશે વાવ નહીં. અહીંયા જે ઓલા બાપુ છે એ એમ કહે છે કે એટલે અમારે હારે બાપુ છે અહીંયા નહીં. એમ કહે છે કે બહુ ઊંડી છે ને આ પાણી ભર્યું છે. કારણ કે આ જે દાદરા તમને દેખાય ને એ દાદરા ઠેઠ બહુ ઊંડે સુધી, આ દાદરા બહુ ઊંડે સુધી છે ને આમ જો હું બેઠો એ જો બહુ મસ્ત મજાનો નજારો છે ને બેહવાની પણ બહુ મજા આવે છે. અને જોઈ લો અહીંથી આ મંદિરે બતાવી છે, જોઈ લો. હજે તમને આ મંદિરની બહાર નીકળીને ઉપરથી નજારો દેખાડવાનો છે, કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે. તો આ છે વાવ, જોઈ લો. આ રાજાશાહી વખતની બહુ વર્ષો જૂની વાવ છે મિત્રો. અઠીલા નગરી, કેવા અઠીલા નગરીની વાવ છે. જોઈ લો, પથ્થરથી બાંધેલી મસ્ત મજાની છે આ મંદિર છે. ને પછી અહીંથી આપણે જે દાદરા ઉતર્યા હતા એ આ સાઈડ આવે, એ હું હમણાં તમને આડે બતાવું. જોઈ લો, બહુ મસ્ત મજાનો નજારો છે. અને હું હવે નીકળી જાઉં છું વાયનેથી બહાર, વાયમાંથી નીકળું છું બહાર, બહાર નીકળું છું. અને જોઈ લો, મસ્ત મજાનું મંદિર છે સાવણમાંનું. બાપુ લેતા હું દર્શન તો કરી લો, પગે તો લાગ્યો નથી. પગે તો લાગી લેવાય ને ભલા મારા. જય માતાજી. અઠીલા નગરી તમે પણ ક્યારેક અહીંયા આવી જાઓ. અઠીલા નગરીએ શ્રાવણમાંના દર્શન કરવાના. ઓલા મંદિરે આપણે ગયા હતા એ વારાઈમાનું મંદિર હતું, ડુંગરે છે. ડુંગર ઉપર છે, પણ ત્યાં એમાં એવું છે મિત્રો કે ત્યાં નથી શૂટિંગ ઉતારવા દેતા, ફોટો પાડવા નથી દેતા. એટલે અમે અહીંયા આવ્યા કે બ્લોગ તો અમારે અઠીલા નગરીનો બનાવવાનો છે. એટલે આ જે આ જૂના જમાનાની વાવ છે ને એનો બ્લોગ બનાવીને તમને બતાવવાનો છે. જય માતાજી. ચાલો મિત્રો, હવે અમે જઈએ છીએ વાયની બહાર અને બહારથી તમને વિડીયો બતાવું. દર્શન કરી લેજો. જો અમારા બે ભાઈઓ થઈ ગયા છે હાલતા, અને હું પણ હવે ધીમે ધીમે ચડું છું દાદરા. અને તમને ઉપરથી વાયનો નજારો દેખાડો કે ઉપરથી વાયનો નજારો કેવો મસ્ત મજાનો દેખાય છે. જય માતાજી. તો આ છે વાયની ઉપરનો નજારો, મસ્ત મજાની જોઈ લો. વાય દેખાય છે મસ્ત મજાની. અને જોઈ લો, અહીંયા માલધારીની ભેહું ને ગાયું ને નાનું એવું ગામડું છે અઠીલા નગરી. પણ મસ્ત મજાની ભેહું જો અહીંયા આ વેડો છે ને વેડે પાણી પીવે છે. અને આ લાંબી લાંબી આ તમને દેખાય વાય છે. આ ઉપરથી હું તમને નજારો દેખાડું કે આપણે હમણાં જો જે મેં નીચે હતા ને એ આ દાદરા છે. અત્યારે અમે આવી ગયા છીએ ઉપરના ભાગમાં અને ઉપરથી તમને દેખાડું છું આ નજારો. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું તો પાછા તમે ભૂલતા નહીં, કારણ કે ભૂલી બહુ જાવ છો. અમારી ચેનલનું નામ છે બોલતો ગુરુ. વિડીયો ઉતરી ગયો, આપણે શું કરવાનું છે? હવે આપણે ઘર બાજુ પ્રસ્થાન કરીએ. ઘર બાજુ જવાનો છે. બરોબર. પણ નજારો બહુ મસ્ત મજાનો છે. નાનું એવું ગામડું છે, પણ હું આગળ ગાડી લઈને પડી જવાનો હતો. નજારો તમને દેખાડવા જાત નહીં છે. અમારા બાપુ દાંત કાઢે, પડી જત તો તમને મજા આવે ને. બહુ મજા આવે. ડબક દઈને જાત તમને બહુ મજા આવે. આમ જો ઓલું મેકી દે. હાલો મિત્રો, તો જો અમારે અત્યારે બ્લોગ બની જશે ને અમે અત્યારે ગાડી લઈને થઈ ગયા છીએ હાલતા ને આડી આવી છે અમારે હું બાપુ ફોન પકડી ગાડી બરોબર. અને અમને મળી ગઈ હું આવી બરોબર. કારણ કે અમારા